નમસ્કાર ગુજરાત વાસીઓ, આજે થયો છે શનિવાર અને આપણે અત્યારના હાલના તાજા હવામાન સમાચાર જાણીએ તો ગુજરાત વાસીઓ જાણી લેજો અત્યારે ગુજરાત રાજ્યના કયા વિસ્તારની અંદર હજુ પણ આજે કેટલાક વિસ્તારોમાં તો ગાજવીજ અને તોફાની પવન સાથેની અત્યારની હવામાન વિભાગની મિત્રો કમોસમી માવઠાની આગાહી સામે આવી રહી છે। એટલું જ નહીં, અત્યારની લેટેસ્ટ આગાહીઓ સામે આવી છે, જેમની અંદર આવનારા દિવસોમાં અરબી સમુદ્રની અંદર મિત્રો વાવાઝોડા બનવાની સંભાવનાઓ ઊભી થઈ રહી છે। આપણે જાણીશું મિત્રો લેટેસ્ટ માહિતી શું આવી રહી છે। ખાસ આ વિડીયોને તમે 1 મિનિટ પણ સ્કીપ કર્યા વિના અંત સુધી જોવાનું રાખજો, જેમાં આપણે જાણીશું શું મિત્રો આવનારા દિવસોમાં ગુજરાત ઉપર કોઈ મોટા વાવાઝોડાનો ખતરો ટોળાઈ રહ્યો છે કે નહીં। હવે પછીના દિવસોનું વાતાવરણ કેવું રહેશે, તારીખ 10, 11 થી લઈને 15 તારીખની અંદર અંદમાન નિકોબાર ટાપુ પર નૈઋત્યના ચોમાસાનું આગમન પણ થઈ શકે છે। કેરળથી લઈને આપણા ગુજરાતમાં વહેલું ચોમાસું બેસવાના સમાચાર છે। ત્યારે આપણે જાણીશું કે ગુજરાતની અંદર વર્ષ 2026નું ચોમાસું ક્યારે બેસે છે। તો બીજી તરફ હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામીની આમ તો તમામ આગાહીકારકોની ચોમાસાને લઈને આગાહીઓ સામે આવી છે। તમે અમારી આ માહિતી જગત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ખાસ તમે અત્યારે જોઈ શકો છો, સૌથી પહેલાં અમે તમને અત્યારનું લાઈવ સેટેલાઇટ પિક્ચર બતાવી રહ્યા છીએ। ભારતનું સેટેલાઇટ પિક્ચર તમે જોઈ શકો છો। અત્યારે દક્ષિણ ભારતના કેટલાક વિસ્તારની અંદર તો તીવ્ર કડાકા ભડાકા સાથે ફરી ચોમાસાનું આગમન થઈ રહ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે આપણે ગુજરાતમાં અને મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદને લઈને મધ્યપ્રદેશનું વાતાવરણ પલટાયું છે। એના આધારે મિત્રો ગુજરાતના જિલ્લાઓની અંદર, જેમાં દક્ષિણ ગુજરાતના વાતાવરણની અંદર મિત્રો તમે જોઈ શકો છો અત્યારે વાતાવરણમાં વાદળા છવાતા જોવા મળી રહ્યા છે। ગુજરાતના કયા વિસ્તારોમાં, જેમાં સૌરાષ્ટ્રની અંદર પણ અત્યારનું અમે તમને લાઈવ સેટેલાઇટ પિક્ચર બતાવી રહ્યા છીએ। સૌરાષ્ટ્રના એકલ દોકલ વિસ્તારોની અંદર તમે જોઈ શકો છો વિસાવદર છે, ધારી વચ્ચેના જે પટ્ટીના વિસ્તારો છે ત્યાં વાદળાઓ બંધાઈ રહ્યા છે। ભાવનગરના અમુક સીમિત વિસ્તારમાં પણ કાળા ડિબાંગ વાદળાઓ રચાણા છે અને આવનારી કલાકોમાં શું માવઠું થશે, અત્યારે સૌથી પહેલા હવામાન વિભાગની જે આગાહી સામે આવી છે એમના વિશે મિત્રો જો નજર કરીએ શકો છો, અમદાવાદ હવામાન વિભાગની આવનારી કલાકોને લઈને ગુજરાતના જિલ્લાઓને લઈને શું આગાહી વ્યક્ત કરવામાં આવી છે। છૂટાછવાયેલા સ્થળોમાં આજે ગાજવીજ સાથે હળવાથી લઈને મિત્રો મધ્યમ વરસાદની સંભાવના જાહેર કરવામાં આવી છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હવે પછીના દિવસોની અંદર ખાસ તડકા જેવો માહોલ જોવા મળવાનો છે। મોટા ભાગે કોઈ વરસાદની સંભાવના હાલ દર્શાવવામાં નથી આવી રહેલી। દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર જો વાત કરીએ, મહારાષ્ટ્રના જે વિસ્તારો છે, ડાંગના વિસ્તારો છે, સાપુતારાના વિસ્તારોમાં મિત્રો ગુજરાતનું વાતાવરણ અત્યારે મિશ્ર ઋતુવાળું વાતાવરણ જોવા મળી રહ્યું છે। ખેડૂતોના પાકને પણ ભારે નુકસાન થઈ રહ્યું હોય તેવા દ્રશ્યો સામે આવશે। જિલ્લાઓની અંદર મિત્રો તાપી છે, ડાંગ છે, નર્મદા છે, પૂર્વ ગુજરાતના દાહોદના વિસ્તારો છે, છોટાઉદેપુરના વિસ્તારોની અંદર હવામાન વિભાગની આગાહીને લઈને ગુજરાતમાં છૂટો છવાયેલો હળવો કમોસમી વરસાદ છે એ જોવા મળવાનો છે। આ મિત્રો ગુજરાતમાં કોઈક ભાગોમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપી હાલ ભાવનગર છે, અમરેલી છે, રાજકોટના, જૂનાગઢના જે ગ્રામીણ પંથકો છે ત્યાં આવનારી કલાકોમાં વાદળાઓ અત્યારે મિત્રો બંધાઈ રહ્યા છે, પરંતુ મિત્રો પવનનું જોર ફરી એકવાર ગુજરાતમાં વધવા લાગશે અને મિત્રો આજથી ગુજરાતમાં વરસાદની સંભાવના પણ ઘટતી જોવા મળવાની છે। ગુજરાતના મિત્રો જિલ્લાઓ વિશે વાત કરીશું કે આ જિલ્લાની અંદર કેવા પ્રકારની આગાહી સામે આવી છે। લાઈવ મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતમાં ફરી એકવાર હીટ વેવને લઈને નવી આગાહી કરવામાં આવી છે। ખાસ ગુજરાતવાસીઓ જાણી લેજો આવનારા દિવસોની અંદર ગુજરાતનું હવામાન કેવું જોવા મળવાનું છે। રાજ્યમાં મિત્રો આજથી અને આવતીકાલથી સૌરાષ્ટ્રના વિસ્તારો છે, દરિયાકાંઠાના ભાગો છે, દ્વારકાના વિસ્તારો છે ત્યાં પણ ગરમી અને ઉકળાટનું પ્રમાણ ફરી એકવાર વધી રહ્યું છે।
મિત્રો ગુજરાતમાં કદાચ 45 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળશે. તારીખ 10, 11, 12 અને 13ના રોજ પણ તમે જોઈ શકો છો તાપમાનમાં ફરી એકવાર વધારો થતો જોવા મળવાનો છે. હીટ વેવને લઈને પણ મિત્રો આગાહીઓ છે જાહેર કરવામાં આવી છે, જેના કારણે ગુજરાતમાં ખાસ સૌરાષ્ટ્રના મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં તાપમાન છે મિત્રો 40થી લઈને 45 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે. તમે જોઈ શકો છો અત્યારનું સેટેલાઇટ ઇમેજ પણ અમે તમને બતાવી રહ્યા છીએ. સૌથી પહેલાં મિત્રો તમે નજર કરી શકો છો તો અત્યારે દક્ષિણ ભારતના દરિયાઈ કાંઠાના ભાગોમાં આ વર્ષના ચોમાસાનું આગમન થઈ રહ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. અને મિત્રો જો આપણે લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો ગુજરાતમાં 15, 16 અને 17 આ 3 દિવસ માટે ભારેથી અતિભારે વરસાદની આગાહીઓ છે એ જાહેર કરવામાં આવી છે. કારણ કે તમે જોઈ શકો છો ગુજરાત નજીક અરબ સાગરના દરિયામાંથી આ વર્ષનું સૌથી પહેલું વાવાઝોડું છે એ મિત્રો આકાર પામી રહ્યું છે. ને આ વાવાઝોડાની અસરો શું મિત્રો ગુજરાતમાં ખેડૂતોને થશે? ખાસ તમે જોઈ શકો છો ગુજરાતના જાણીશું કયા વિસ્તારની અંદર અત્યારે મધ્યપ્રદેશના વિસ્તારો છે, મહારાષ્ટ્રના જે વિસ્તારો છે જે સરહદી જિલ્લાઓની અંદર આવે છે એમને લઈને આગાહી કરવામાં આવી છે. આવનારી કલાકોમાં મિત્રો કમોસમી વરસાદ અને માવઠાની સંભાવના દર્શાવવામાં આવી છે. દક્ષિણ ભારતથી લઈને ઉત્તર ભારતના વાતાવરણની અંદર પણ ફરી એકવાર વરસાદની આગાહીઓ છે કરવામાં આવી છે. કચ્છ છે, રાજકોટના વિસ્તારો છે, સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે, જે દરિયાઈ કાંઠાનો ભાગ છે ત્યાં પણ વાતાવરણમાં અસ્થિરતા છે જોવા મળી રહી છે. મિત્રો આવનારી કલાકોને લઈને ગુજરાતના કયા જિલ્લાની અંદર કેવું હવામાન જોવા મળ્યું છે મિત્રો ખાસ ગુજરાતવાસીઓ રહેજો તૈયાર. કારણ કે ગુજરાતમાં 16 તારીખ અને 17 તારીખના રાત્રિના સમયગાળા દરમિયાન મુંબઈના દરિયા કાંઠે આ વર્ષનું પ્રથમ વાવાઝોડું છે એ આગળ વધતું જોવા મળવાનું છે. તો ગુજરાતના કચ્છ, સૌરાષ્ટ્ર અને જે દરિયાઈ કાંઠાનો ભાગ છે એમના ઉપર તમે જોઈ શકો છો હવામાન વિભાગની આગાહી સામે આવી છે. આ મિત્રો ગુજરાતમાં ફરી એકવાર વરસાદનું જોર વધવા લાગશે તેવા અનુમાન છે. રાજ્યના જુદા જુદા વિસ્તારોની અંદર જો વાત કરવામાં આવે તો આગાહીઓ સામે આવી છે. તમે જોઈ શકો છો ટેમ્પરેચરના વિસ્તાર રાણ અને ઠંડ વિશે પણ તમે જોઈ શકો છો. ફરી એકવાર ગુજરાતમાં મેઘગર્જના શરૂ થવાને લઈને પણ ગુજરાત માટે નવી નકોર આગાહી દર્શાવવામાં છે. જાણીશું કયા વિસ્તારની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળવાનું છે. સાથે મિત્રો ગુજરાતમાં હવે પછી મધ્યપ્રદેશના જે વિસ્તારો છે ખાસ તમે જોઈ શકો છો અરબ સાગરને અડીને આવેલા જે પણ વિસ્તારોની અંદર ફરી એકવાર ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે એ જાહેર કરવી પડશે. કારણ કે મિત્રો ગુજરાતમાં જેમ જેમ સમયગાળો પસાર થઈ રહ્યો છે તેમ તાપીના વિસ્તારો છે ત્યાં વાતાવરણની અંદર અસ્થિરતા જોવા મળશે. સાપુતારા આજુબાજુના વિસ્તારોમાં આહવાના વિસ્તારો છે ત્યાં પણ આકાશ પાતાળ એક થતું જોવા મળવાનું છે. ગુજરાતમાં કાળા ડિબાંગ વાદળોની શરૂઆત થતી જોવા મળવાની છે. ખાસ ગુજરાતવાસીઓ થઈ જજો ત્યારે કારણ કે ગુજરાતમાં ચોમાસાના આગમન પહેલાં જ વાવાઝોડા સાથે વરસાદની સંભાવના છે જાહેર કરવામાં આવી છે. ગુજરાતના જે ડુંગરા વિસ્તારો છે ત્યાં પણ તમે જોઈ શકો છો અમરેલીના જે ગ્રામીણ પંથકો છે જે મિત્રો ડુંગરવાળા જે વિસ્તારો છે ત્યાં પણ મિત્રો ગીર સોમનાથના જે વિસ્તારો છે ત્યાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. આખા ગુજરાત રાજ્યમાં ગઈકાલે પણ ધોધમાર વરસાદ નોંધાણો છે. પરંતુ ગુજરાતમાં જેમ જેમ સમયગાળો પસાર થઈ રહ્યો હોય તેમ તેમ ગુજરાતવાસીઓ થઈ જજો તૈયાર. કારણ કે હવે પછીના દિવસોની અંદર જામનગરના જે વિસ્તારો છે એ વિસ્તારોને લઈને ગુજરાતવાસીઓ માટે સૌથી ખરાબ સમાચાર કહીએ ગુજરાતમાં હવે પછી ગાજવીજ સાથે છે મિત્રો ગુજરાતમાં નવા નક્ષત્રને લઈને આગાહી સમાવી છે. કચ્છના વાતાવરણની અંદર તમે જોઈ શકો છો રણવાળો પ્રદેશ છે ત્યાં પણ મિત્રો ગરમી તમામ રેકોર્ડ તોડતી હોય તેવા દ્રશ્યો સામે આવશે. અને મિત્રો જેમ જેમ સમયગાળો ગુજરાતમાં પસાર થઈ રહ્યો છે તેમ તેમ ગુજરાતના વાતાવરણની અંદર પણ વરસાદ પણ પડી રહ્યો છે. જે વિસ્તારોની અંદર તમે લાઈવ જોઈ શકો છો કાળા ડિબાંગ વાદળોની વચ્ચે મેઘરાજા પણ મન મૂકીને વરસી રહ્યા છે. તમે સેટેલાઇટ ઇમેજના માધ્યમથી પવનોની તીવ્રતા વિશે પણ ગુજરાતને ખાસ તમે જોઈ શકો છો મિત્રો. 17 તારીખના રોજ ગુજરાતથી માત્ર થોડા જ કિલોમીટરની અંદર આ વર્ષનું સૌથી પહેલું વાવાઝોડું છે મિત્રો દિવસે છે એ ગુજરાતના વાતાવરણને અસર કરશે. આમ તો ગુજરાતમાં અત્યારે ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધ્યું છે. રાત્રિ દરમિયાન પણ ગુજરાતમાં તાપમાનની અંદર ભારે ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. જેમ જેમ ગુજરાતમાં સમયગાળો પસાર થઈ છે તેમ તેમ હવામાન વિભાગની જે પણ આગાહીઓ છે એ પણ સામે આવી રહી છે. કારણ કે લેટેસ્ટ હવામાન સમાચાર ઉપર નજર કરીએ તો બંગાળની ખાડીમાં અરબ સાગરના દરિયાની અંદર પણ નવા જૂની થતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે.
સાથે મિત્રો તમે જોઈ શકો છો બંગાળની ખાડીના દરિયાઈ કાંઠાના જે વિસ્તારો છે, ટાપુના જે વિસ્તારો છે ત્યાં પણ તમે જોઈ શકો છો હવામાન વિભાગની આગાહીને લઈને ચક્રવાતી પરિભ્રમણ, એટલે કે મિત્રો જે બંગાળની ખાડીમાં જે વરસાદી સિસ્ટમ બનશે ત્યાર પછી તે અરબ સાગરના દરિયા સુધી પહોંચી જશે. અરબ સાગરના દરિયામાંથી વાવાઝોડાવાળી વરસાદી સિસ્ટમ છે એ ગુજરાતવાસીઓ માટે ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. જેમ જેમ મિત્રો ગુજરાતમાં સમયગાળો પસાર થઈ રહ્યો હોય તેમ તેમ જોતા હોય છે અરબ સાગર બંગાળની ખાડીમાં પણ નવી સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી વરસાદી સિસ્ટમ આકાર પામી રહી છે. તમે રેન અને ઠંડા વિશે પણ જોઈ શકો છો. ખાસ તોફાની પવનોની લહેરો ફૂંકાતી જોવા મળે છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોની અંદર પણ કમોસમી વરસાદ અને માવઠાની શક્યતા છે જાહેર કરવામાં આવી છે. એટલે કે જેમ જેમ સમયગાળો ગુજરાતમાં પસાર થતો જાય છે તેમ તેમ વાતાવરણની અંદર બંગાળની ખાડી, અરબ સાગરના દરિયાની અંદર પણ આ વર્ષનું પ્રથમ વાવાઝોડું, જે મિની વાવાઝોડું પણ આપણે કહી શકાય કે મિની વાવાઝોડું છે, એ બંગાળની ખાડીમાં બનતું જોવા મળ્યું છે. અને ગુજરાતમાં ચોમાસાના વરસાદ પહેલાં જ નવી અને નક્કોર આગાહીઓ છે જાહેર કરવામાં આવી છે. કારણ કે ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા જોઈ શકો છો. અત્યારે અરબ સાગરનો દરિયો પણ ગાંડોતુર થતો હોય તેવા દ્રશ્યો સામે આવશે. ક્લાઉડ વિશે વાત કરીશું મિત્રો. ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે એ સામે આવી રહી છે. સામાન્ય રીતે મિત્રો અરબ સાગરના દરિયાની અંદર જે ચક્રવાતી પરિભ્રમણ બની રહ્યું છે એમને લઈને શું ગુજરાતવાસીઓ માટે ખાસ તમે જોઈ શકો છો. 17 તારીખના રાત્રિ દરમિયાન અરબ સાગરના દરિયામાંથી તોફાની પવન ફૂંકાય છે તો ગુજરાતમાં મોટી ખાસ મિત્રો ગુજરાતમાં હવે પછીના દિવસોની અંદર ચોમાસાના આગમનની શરૂઆત થતી જોવા મળી છે. ખેડૂતો માટે આમ ચિંતાજનક સમાચાર છે. કારણ કે ખેડૂતોના મિત્રો અત્યારે તમામ પાકો જેમાં હવે પછીના દિવસોની અંદર જેમ જેમ સમયગાળો પસાર થઈ રહ્યો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. ભારેથી ભારે વરસાદની લેટેસ્ટ આગાહીને લઈને શું કરવામાં આવી રહી છે તમે જોઈ શકો છો. અરબ સાગરના દરિયામાંથી, અરબ સાગર અને બંગાળની ખાડીમાંથી નવી વરસાદી સિસ્ટમ આકાર પામશે. એમના કારણે ગુજરાતના વાતાવરણમાં દક્ષિણ ગુજરાતનું વાતાવરણ છે, ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ કમોસમી વરસાદ અને માવઠાનું સંકટ જોવા મળી રહ્યું છે. અને હવે